કારખાને કામે બેઠો હતો ને તે મારે એક કોલ આવતો હતો કે ભાઈ તું આ વિડીયો ડિલીટ મારી. હું ફોન આવતો હતો કે ફોન કોઈ પણ સંજોગે વિડીયો તમારે આ ડિલીટ મારવો જ પડશે કે આપણે ઓલા ફોન આવતો હતી ભાઈને કીધું કે ભાઈ 15-20 મિનિટ પછી તમે ફોન કરજો. હજી સુધી એમનો ફોન તો આવ્યો નથી. આવ્યો લાગે છે જયદીપ ભાઈ ફોન પકડતો. ફોન એનો જ લાગે છે, નવો નંબર છે. हेलो હાલો सुरेश सिन्हा ब्लॉग बोलो. હા તમે હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય ગુરુદેવ મિત્રો. અને ખાસ કરીને મિત્રો વિડીયો જોકે અત્યારે મારે ચાલુ કરવાનો કોઈ મકસદ હતો નહીં, અને અત્યારે જોકે સાંજનો સમય થઈ ગયો છે અને હું કારખાને હતો અને એક મારે જ્યારે કારખાને કામે બેઠો હતો ને તે મારે એક એવો કોલ આવતો હતો કે ભાઈ તમે વિડીયો ડિલીટ મારો એમ. પણ એ વખતે એ ભાઈને મેં રિપ્લાય આપ્યો નથી, ફોનમાં વાત કરી અને પછી મેં એમને કીધું હતું કે ભાઈ પછી તમે ફોન કરજો. મને વારે વારે ફોન કરીને કહેશે કે ભાઈ તું આ વિડીયો ડિલીટ મારી એમ. અને હાલ પછી મને એમ થયું કે કારખાનું હીરા બંધ કરી અને હું જાઉં કાનભાઈની વાડીએ. તો ખાસ મિત્રો હું આવી ગયો છું કાનભાઈની વાડી. આ છે કાનભાઈની વાડી, જો તમે જોઈ શકો છો મિત્રો. અને જય માતાજી કાનભાઈ. શું તમે આવ્યા બોલો? બસ કાનભાઈ અત્યારે થોડુંક આપણે તકલીફ પડી ગઈ છે. શું તકલીફ પડી ગઈ? તમે બપોર મને ફોન કરીને કહેતા હતા કે મારા ફોન આવ એટલે હું અહીંયા હતો વાડીયામાં તો દવા છાંટવા નથી ગઈ. હા એટલે મારા પપ્પા કે વાડી આવશે ને કામ છે તેમ. દવા જો કે હું છાંટતો નથી પણ પાણી ભરવાનું હોય તો આવ્યો હતો. હા તો હું ફોન આવતો હતો કે ફોન એવો બધો ધમકી ભર્યા ફોન આવે છે કે ભાઈ હા એ કે તમારે કોઈ પણ સંજોગે વિડીયો તમારે આ ડિલીટ મારવો જ પડશે એમ. કયો વિડીયો કયો છે? વિડીયો છે આપણે ફરવા ગયા હતા કબરો વાળો વિડીયો. એ મારીને કેટલા એને ફોન કર્યા અને કીધું કે ભાઈ તું કોઈ પણ સંજોગે આ વિડીયો અત્યારે ને અત્યારે ડિલીટ મારી એમ. પણ મેં એને કહેવાય ને કે વિડીયોમાં છે હું એમ. મેં એને પૂછ્યું વિડીયો, પણ એ વખતે એને મને એમ કીધું કે ગમે પણ તો આમ ધમકી ભર્યું ઓલું કરવા મળ્યો. પછી મને એમ કહ્યું કે હવે ગમે એમ કરીને કારખાને હીરા બંધ કરી અને હું જાઉં કાનભાઈ પાસે અને વાડીએ જઈને કાંઈક નિર્ણય. ફોન એના 8 થી 10 ફોન આવેલા છે ને મેં. હા અને મેં એને કીધું કે ભાઈ 5-10 મિનિટ પછી ફોન કરીએ. એટલે એની રાહ જોવાની છે. હા તમે જો કાનભાઈની વાડી આવ્યો ને, અને દેખાડું તમને કાનભાઈની વાડી. પહેલાં તો કાનભાઈની વાડી જો સરસ મજાની ભાઈ ગુવાર ને એવું છે, અને આ લીંબોડી કાંઈ ઘટે નહીં એવું છે. અને આ ઝાડ જો, આ કયું ઝાડ હોય ખબર નથી મને, તમને ખબર હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જરાક નાની એવી મસ્તીની કોમેન્ટ કરી દેજો. લગભગ આ જાણીતું મારું તો ઝાડ છે નહીં, ફૂલ આવે છે એટલી ખબર છે. અને આ બાજુ જો મસ્તીનું બધું વાવી દીધું છે લીલું સમ, અને આંબોની છે. આ કૂવો છે કાનભાઈનો, એકદમ કાંઈ ઘટે નહીં એવો. પાણી પણ જો, પાણી તમને દેખાતું છે. આ બાજુ જો જમરૂકડી છે. જોકે આપણે ઓલા ફોન આવતો હતી ભાઈને કીધું કે ભાઈ 15-20 મિનિટ પછી તમે ફોન કરજો. હજી સુધી એમનો ફોન તો આવ્યો નથી. આવ્યો લાગે છે ફોન. 1 મિનિટ એ તો જયદીપભાઈ ફોન પકડતો. ફોન એનો જ લાગે છે, નવો નંબર છે. हेलो હાલો सुरेश सिन्हा ब्लॉग बोलो. હા તમે કોણ બોલો? સાહેબ એક પેલું વિડીયો ડિલીટ કરવાનો તમને ફોન નતો કર્યા 500. એટલે એ વિડીયામાં પણ છે હું? તમે મને કેટલા ફોન કરીને એક ધારા કહો છો વિડીયામાં છે હું? સાહેબ તમે સમજતા નથી મારી વાત. એ વિડીયો અમે કોઈને બનાવવા દેતા નથી, અને તમે પાછા ક્યાં જઈને તમે દર્શન કરાવવા ને વિડીયોમાં તમે કોને લીધા તમને બધી ખબર છે. તમે જોયો વિડીયો? પણ વાત બધી હાંસી છે તમારી, પણ એ વિડીયામાં હું કાંઈ ખરાબ કાંઈ બોલું છું, કાંઈ ખરાબ આવે છે? સાહેબ એમ વાત નથી. તમને વિડીયો ડિલીટ કરવાનું તો પછી તમે કરી નાખાય ને. તમારે એમ વાત છે. તમે મને મેં ફોન કર્યો, તમે ફોન ઉપાડો અને તમે જો 10 મિનિટ પછી કરો, 5 મિનિટ પછી કરો, એટલે આ તમે કરો છો હું કરવાનું છે તમે ડિલીટ. પણ એ વાત તમારી હાંસી છે એમ નહીં. ડિલીટ કરવાનું કાંઈક કારણ તો હોવું જોઈએ ને ભાઈ. આ કારણે ડિલીટ કરીએ અમે વિડીયો એમ. એટલે સાહેબ પછી તમારે સમજી જવાનું હોય કે હું કામ ડિલીટ કરવાનું કીધું. એમ નહીં, તમે મને તમે પાછા એમ નહીં, તમે પાછા ટાઈમ આપો કે 5 મિનિટ પછી ફોન કરો, 10 મિનિટ પછી ફોન કરો. એટલે અમારે હું તમને ફોન જ પછી કર્યા થવાના. પણ એમ મારે તો જે અમે ભાઈ બધા મિત્ર મંડળમાં એને પૂછવું તો પડે ને ભાઈ આ વિડીયો ડિલીટ કઈ રીતનો હું લેવા મરાવે છે બધું મારે એને કહેવું તો પડે ને. હું થોડો કામને ડિલીટ મારી દઉં એમ. એટલે સાહેબ
તમે ઇન્ટ્રો મંત્ર તમારું આ યુટ્યુબ સાંભળે છે તેની સાંભળો. આ તમારે ચેનલ છે ને ફેમિલી બ્લોગની ચેનલ છે તો તમારી ખુદની ચેનલ છે તમે ડિલીટ મારી દો. હવે તમને વારંવાર કોલ તમને ન કરવો પડે સાહેબ. વાત બધી હાસી છે તમારી, પણ એ વિડીયોમાં છે હું એમ તે તમે મને એટલી બધી ભી કરો છો એમ. છે હું નહીં તમે એક તમને કેવી તમે હવે સમજતા નથી એટલે હવે મારે આગળ પગલો લેવું કે ન લઉં આગળ પછી આ બધી કમ્પ્લેન આગળ જવા દેવો સાહેબ. હા હા, તો તમારું પણ આ એક તો તમારું રેકોર્ડિંગ શરૂ છે હો. હાલો, એટલે સાહેબ એનું રેકોર્ડિંગ શરૂ છે એટલે હું પણ રેકોર્ડિંગ કરું છું. અત્યારે રેકોર્ડિંગ ચાલુ છે, તમે જે બોલો છો એ મારે રેકોર્ડ તો કરવું પડશે ને. હાલો હાલો, જો કાપી નાખ્યો. 1 મિનિટ આપણે એને હામી ટ્રાય મારી. કેમ હું છું પાછો ફોન આવ્યો હતો એટલે ફોન આવ્યો હતો કે હા હા, ફોન આવ્યો હતો એમનો અને વાત કરે છે એ પછી. એટલે હું કહેશે હું એ ડિલેટ મારવાનું કહે એક ધારું. પણ એને કઈ ભેજ વિડીયોમાં છે હું નથી ડિલેટ મારવાના કે એમના મિત્રમાં વિડીયોમાં કઈ છે નહીં ને એ બસ ડિલેટ મારો પાછો ફોન કર્યો તો મને લાગે છે કે નથી લાગતો ફોન પણ એ ઉપાડતો નહીં હવે. કેમ ઉપાડતા નામ બમ દીધું કે નહીં એનું કે હે નામ દીધું કે નહીં નામ તો નામ ક્યાંય એને કાંઈ દીધું નથી નામ. The number you have dialed is currently busy. હવે કાપી નાખે Try બીજી later. બતાવે છે ટ્રાય મારી જોઈએ આપણે શું કહે છે એ. એક કામ કરો ને ડિલેટ કરતા પ્રાઇવેટ નાખી ને કે પ્રાઇવેટ કરો હું લેવો પ્રાઇવેટ હું લેવો કરો. ફોન કર્યા કરે પછી શું કરું પણ હવે ફોન કરીને આપણને વાત કરે તો આપણને ખબર પડે ને એમ. મેં એને પૂછ્યું કોણ બોલો કે હું એનો ટ્રસ્ટ શું લેવાનો છે એમ કે તેમ કીધું કાપણ કે તેમ મેં કાપો કે મેં કાંઈ કાપ્યું નથી. હું એને હામો કરું તો હવે તે પાસે મેં એને એમ કીધું ને હું રેકોર્ડિંગ કરું છું એમ. આ તો એમને કીધું કોને કાપવાનું એમ એ તો મેં કીધું હું રેકોર્ડિંગ કરું છું મેં એને એમ કીધું કે નહીં, મેં કીધું તો તમારું રેકોર્ડિંગ મને ભી કરતો હતો તો મેં કીધું તમારે રેકોર્ડિંગ કે ડિલેટ મારી જ ગયો એમ. તો મેં કીધું મારે બધાને પૂછવું તો પડે ને એમ. તે કે તમે હકાલો છો કે તમારું મિત્ર મંડળ હકાલે છે એમ એને કે ભાઈ ચેનલ મારી છે ને કે મારે ડિલેટ મારવો જ મારો કીધું મેં. પછી મેં એને એમ કીધું મેં કીધું હું તમારું રેકોર્ડિંગ કરું છું એમ. એટલે ફોન પછી એને કાપી નાખ્યો. એને કાંઈ પછી નામ દીધું નહીં, નકર તો એ નામ હોચીને દે. જો મેં એને પહેલા ન કીધું જ ને તો સાઈડમાં જવા ગયો ને આ છે ને એ નંબર એક એવો લાગે ને તો વિડીયો નાખી દેવા તમારે કે ભાઈ કમાવો. હવે પછી જો હવે ફોન આવે એટલે વિડીયો નાખી દેજો નંબર કે મારા વાળા તો ફોન આવ્યા કરે છે હવે કદાચ આ વિડીયો અપલોડ કરું ને એક આવી રીતના વાળા કરીએ ફોન આવે કે ભાઈ વિડીયો ડિલીટ મારી હવે એ નાખીને કોઈને ફોન આવતો ન હોય ને આ બીજા અમુક ઘણી ગઢવાળો હોય કે નહીં ફોન કરતા હું કે ભાઈ તો વિડીયો ડિલીટ કરે પણ આ વિડીયો ડિલીટ કઈ કરતા નહીં. હવે ફોન આવે ને એટલે એ નંબર ડાયરેક્ટ વિડીયો નાખી દેજો ભાઈ આનો ફોન આવ્યો કરે. આપણે એક સાસ એને જવા દે અત્યારે નથી જેવો બરોબર. હવે ફોન આવે ને હવે ફોન આવે કદાચ આપણો વિડીયો જોતો કે નો વિડીયો એક આપણે કદાચ માફ કરી દઈએ હા એમ પણ હવે પછી કઈ આપણે એને ડાયરેક્ટ નંબર આપણે હા એમ આપી દેવું ભલે. પણ અત્યારે જો કે કાપી નાખે છે ફોન. હવે આપણો ફોન હજી એક ટ્રાય મારી જોયું છે તો મારો નકમ કામ કરે મારા ફોનમાં જ મારશું પછી હે મારા ફોનમાં પછી નિરાચે એને પૂછ્યું નંબર લાવો મારા મત કર્યો નંબર આપ હાલે હાલે લખીને એક નંબર લખવાનો. એક આંકડો ખોટો છે. બરાબર આંકડો ખોટો છે. રેડી આવ રેડી Number હાલમાં વ્યસ્ત વ્યસ્ત બતાવે કોકર ચાલુ છે કાપી નાખ્યો હવે ઈ કાપી નાખ્યા છે એક કામ કરો ને પછી ફોન કર્યો નિરાજે ફોન કરશું. મારે એને પૂછવાનું હતું પણ ત્યાં એ પહેલાં એને ફોન કાપી નાખ્યો કે મારો નંબર એમને મળ્યો ક્યાંથી. એ પહેલાં વાત કરતો હોય ત્યાં એને ફોનને કટ કરી નાખ્યો. અને ખાસ મારા મિત્ર સર્કલમાંથી જો કોઈ હોય તો તમે પણ ધ્યાન રાખજો, એવો કોલ કરતા નહીં. નકર પછી હું કમ્પ્લેન કરીશ તો તમે પછી મને બધાય કહેતા નહીં કે ભાઈ મિત્રમાં થઈને તમે આવું બધું કર્યું છે એમ. તો મિત્રો એ બધી વાત હવે છોડો. ફોન આવે તો એ હવે બધું જોયું જાય ને. આપણે કાનભાઈની બીજી વાડી આગળ છે ત્યાં આવી જશે ને સરસ મજાનો જો કપાસ છે. કાનભાઈને અવડો કપાસ થઈ ગયો છે. આ ભાઈ જો આગળ આટા મારવા મળ્યા છે કાનભાઈ કા કાનભાઈની વાડી છે. હવે એનો ફોન આવે એટલે ડાયરેક્ટ નંબર વિડીયો નાખી દીજો ફોન કરી એમ થોડો હાલે કે જો કે 10 થી 12 એને 10-12 ઉપર કોલ કર્યા છે. બપોરે હું જમવા બેઠો ને તરત જ એના કોલ આવવાનું શરૂ થયા. પછી તો મને જો કે ખાવું ભાવ્યું નહીં. પહેલાં તો કાનભાઈ મને ભેં કરી ગયા હતા. પણ એમ નહીં
હું એમ અને એ કહેતો વખતે મારે કેવી ભૂલ પડી ગઈ ખબર, એ રેકોર્ડિંગ નાખ્યું ને તો આ બધાને લોહી ઉકળવા મળે એવું મને કહેતા હતા. એમ વાત નથી, હું તમને શું કહું, હા એક કામ કરજો હવે છે કે નહીં, હા હવે ફોન આવે એટલે ડાયરેક્ટ વિડીયો નંબર નાખી દેજો. હવે એમ જ કરવું જોઈએ. વિડીયોમાં હવે નંબર નાખવો જ જોઈએ, કારણ કે હા. ત્યાં સુધી હવે કાંઈ મેળ આવશે. હા એમ જો આ નહીં. બધો આપણો કપાસ હો. હા હે આ બધો કપા આપણો જ છે. બધો કપા તમારો દવા છાંટવાનું ચાલુ હતી, ખડ હારું બહુ થઈ ગયું વરસાદ આવવાનું. ખડ થઈ ગયું છે, પણ જો ખડની એને દવા નાખી દઈ ને એટલે ખડ જો આવું કીધી દીધું, આ બળી જાય ને કાનભાઈ. તો હા ખડને દવા એટલે બળી જ જાય ને. આમાં કપાસ ન બળે એવી કંઈક દવા છે ને. હા ઈ જો છે. મેં પણ કાલે જાણ્યું હતું, મને નવીન લાગ્યું કે એ ભાઈ ડબ્બો દેખાડતા થાય કે ભાઈ એ કપાસને દવા નાખો ને એટલે કપાસને કાંઈ ન થાય, ખડ બીજી બધી વસ્તુ બળી જાય. કોણ સો એને એ ડબ્બો હતો આવડો, એ ભાઈ એમ કહેતા 1000 રૂપિયાનો આવ્યો તો મને કાંઈ બહુ માહિતી નથી. જો ઈ છે કે ને તમે જે ફોન આવવાનું કહેતા કે નહીં મેં વાડીએ દવા છાંટતા હતા, કેમ કે આ વાડી અમારે પાછું કૂવા માગો છે તેમ જોયું ના નેચીન ના એથી પાણી ભરીને લાવવાનું હું અહીંયા નહીં પાસે કે મારે વિડીયો ડિલીટ કરવા. મેં કીધું કોઈ દી ફોન આવ્યો ને વિડીયો અપલોડ કરવાનું કેટલું શું 3-4 મહિના નહીં થઈ જાય. વધારે થઈ ગયું છે 3-4 મહિના. અત્યારે ઠેઠ પાસે કંઈક વિડીયો ડિલીટ કરો એમ થોડો હાલે અને કે જો પાણી ભરી ભરીને લાવવું પડે, હું અહીં પાણી ભરતા થાય. કાનભાઈ ની જો અહીં દવા છાંટતા અને મારે જો કે કારખાનેથી મેં ફોન કર્યો, મેં કીધું કાનભાઈ હું આવું છું એમ. તો કે કેમ પણ ઇમરજન્સી, મને કે કોઈ દે નહીં ને. અમથા વળી કેવી આવો સાપ એવા ઘરે તે પાછા અમથા ન આવે આજી કે અમારે આમ છે ને તેમ છે એમ કરીને પાછા આજ આવ્યા. જો અહીં બધું દવા છાંટતા છે ને કપા કેમ છે પણ જો કપા દેખાડો. કપા કાંઈ તો મિત્રો આ છે કાનભાઈનો કપા. કાનભાઈ જો બે તો મિત્રો હવે કાનભાઈ તો હવે આ વિડીયોનું શું કરશું, આ ફોન આવે એનું કાંઈ નહીં, આનું છે કે ને ફોન આવે ને એટલે ડાયરેક્ટ એ નંબર નાખી દેજો ને એ નંબરમાં લખ્યું હતું હું એમાં કાંઈ 2 કલરમાં જોઈ લેવાનું, હું નામ લખ્યું હતું ટુ કોલરમાં જોયું હતું, એમાં મહેશ કણઝારિયા લખ્યું હતું. મહેશ કણઝારિયા. ફોટો બોટો આવ્યો, ફોટો બોટો કાંઈ ના આવે. ફોટો નહોતો એવો ડાગલો આવ્યો હતો એમાં. યાર નક્કી મને લાગે કોઈ રમત કરવા વાળો હશે પછી હવે તો શું ખબર, એને પાછું એમ કીધું નામ પૂછ્યું ને, મેં એને પાછું એમ કહેવાય ગયું મારે અગાઉ કે ભાઈ હું તમારું રેકોર્ડિંગ કરું છું એમ, તે કાંઈ નાખ્યો. એટલે એને ફોન કાપી નાખ્યો એમ. કાંઈ નહીં, આ બધી વાતો સાઈડમાં રહી ગયા. ડુંગર જો આપણે વાડીએ છે, ડુંગર દેખાય સરસ. વાહ કાંઈ એમ જો આ કાનભાઈની વાડીએથી ભાઈ સવારમાં રોજ આદિનાથ દાદાના અમારા કાનભાઈ દર્શન કરે, કાંઈ ઘટે નહીં. જો આ બધી કાનભાઈની જ વાડી છે, થોડું ખડ જામી ગયું પણ દવા નાખી દે એટલે પછી ઓકે થઈ જાય. હે કાનભાઈ આ દવાનું કામકાજ ચાલુ છે જો ને, હા. આમેથી પાણી ભરી ભરીને પાણી પાણી લાવવું પડે. આમ ઠેઠથી લાવ્યા તમે જો આ કાનભાઈની અઠેઠ આન પણ શેઠ હવે એવા આ ઠેઠ આમ જાપો છે, ત્યાંથી આ કાનભાઈ આ ડોલું ને એવું ભરીને લાવે. હે લાવવું પડે ને, એટલે શું દવા છટાઈ જાય એટલે ખડ આ ઉગે. આ બધાને ખડ આપણે ઉગે એવું નથી, બધાને કપા ખડ જ. હા જો કે બધા આમ તમે જો આ ઉપલી વાડી જો ને તો ન્યાય તમને આમ આમ આથી નહીં દેખાતું હોય તમને, પણ એ લોકોને એટલું ઓલું ખડ થઈ ગયું છે. હું તમને કહું, વરસાદ એક ધરાયો કરો કે નહીં હા. એમાં એટલું ખડ છે ને ખડ ન થાય. એક પાછો વરસાદ તમારો બધાને શેક ને કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો બધાને વરસાદ શેક ને, અને ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા ને એવું હતું કમેન્ટ કરશો. અને આવા ફોન યુટ્યુબર નાના મોટે હોય ને બધાને આવા ફોન જો કે આવતા જ હોય ઘણા ખરા, પણ કોઈ શેર કરે નહીં. પણ સુરેશભાઈ કે આપણે કે એનો શેર કરી દે અને ચાલુ આવે. બપોર પછી એના મને ફોન કરાય કે મારા આવો ફોન આવ્યો. મેં કીધું ભાઈ આ કોઈક અણી કાઢતા હશે તમારી, કે ના ના મારી અણી કોઈ નથી કાઢતા એ કે. તો એવું હતું ભાઈ બધું. જોકે તકલીફ તો ભાઈ થોડી ઘણી તો પડે જ તેને. એવો ફોન આવે અને આપણને કોઈ દી એવો ફોન ન, એટલે આમ પહેલાં તો કન્ફ્યુઝ થઈ જાય કે ભાઈ આપણને ડાયરેક્ટ એમ કે ભાઈ તમે આ વિડીયો ડિલીટ મારો ને હું આ બોલું છું ને આમ ને તેમ ને પાછું મળે. એમ વાત નથી એ પાસે આપણે કબરા ફરવા ગયા હતા એનું 3 મહિના થઈ ગયા છે, એટલું નથી ગયો 3 મહિના જેટલું. 3 મહિના ઉપર થઈ ગયું છે. 3 મહિના પાછું વિડીયોમાં એમ કહેતા એમ હાલીને સાથે સાથે એમને વિડીયો લીધા ને એમ તમે આ ડિલીટ મારો ને આમ કરો ને. એટલે ભાઈ એને કઈ ડિલીટ કઈ લાગશે નહીં. અને હવે ફોન આવે ને એટલે ડાયરેક્ટ એનો નંબર જ નાખી દો વિડીયોમાં. હા અને મિત્રો તમે આ જોવો સુરેશભાઈને થોડી ઘણી હેલ્પ કરી જો આમાં. હા. હેલ્પ એમ શું હોય, કોણ આમાં હેલ્પ કરે? કાંઈ નહીં, આ નંબર મેં કીધું એમ ડાયરેક્ટ છે ને નાખી દેવા તમારી વિડીયો કે ભાઈ આ નંબર પરથી વાડા ઘડીએ ફોન આવ્યા કરે છે એમ. તો બસ મિત્રો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આ પછીના વિડીયોમાં હું તમને હવે પછી વિડીયોમાં જણાવી દઈશ કે એનો ફોન આવ્યો હતો કે નહોતો આવ્યો. તો બસ મિત્રો ચેનલ ઉપર પહેલી વાર જોતો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.